કરે છે કે કળિયુગનો સમય છે અને કળિયુગમાં કોઈ સાધન જીવ કરી શકતો નથી. તો આ કળિયુગના સમયમાં ભગવાન ક્યાં રહે છે અને એવું કયું સાધન છે કે જે સાધન કરવાથી ભગવાન ઝડપથી પ્રાપ્ત થાય? કળિયુગમાં ભગવાનને ગોતવા ક્યાં, કઈ જગ્યાએ રહે છે એનું કઈ ઠામ ઠેકાણું ખરું કે નહીં? એમ આવો વિચાર કરે છે આ બધા ઋષિ મુનિઓ. અને પછી એ ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કીધું કે અમને કળિયુગમાં ભગવાન ઝડપથી મળે ને એવું સાધન બતાવો, બસ એ અમારે જાણવું છે. તો બ્રહ્માજીએ કીધું તમે બધા છે ને દૈત્યરાજ પ્રહલાદજી પાસે વયા જાઓ. પ્રહલાદજી અત્યારે ભગવાનના સૌથી મોટા ભક્ત છે અને પ્રહલાદજીને ખબર છે કે કઈ જગ્યાએ જવાથી ક્યાં કયું સાધન કરવાથી ભગવાન ઝડપથી મળે. તો જાઓ તમે બધા પ્રહલાદજી પાસે વયા જાઓ. આ દ્વારકા મહિમા સ્કંદ પુરાણ ની અંદર આખો દ્વારકા મહિમાના અધ્યાયો આપવામાં આવ્યા છે, એમાંથી લેવામાં આવે છે. મતલબ આ દ્વારકા મહિમા આપણે મહિનોથી હલાવવું હોય તો હલાવી શકીએ એટલા બધા અધ્યાય અહીંયા આપવામાં આવ્યા છે. પણ હું મુખ્ય પોઈન્ટ લેવાની કોશિશ કરીશ. તો બધા પ્રહલાદજી પાસે આવ્યા અને કીધું કે કળિયુગનો આવો ઘોર સમય છે, તો અમને બતાવો કે ભગવાન અત્યારે કઈ જગ્યાએ રહે છે, બતાવો. ત્યારે પ્રહલાદજી કહે છે કે હે ઋષિ મુનિઓ, તમે મારા માટે પૂજનીય છો અને તમે બધા સાધુ છો. સાધુ પાસે મારે શું સત્સંગ કરવો? પ્રહલાદજી કહે હું તો અસુર કુળનો બાળક છું, છતાં પણ તમે બધા મારી પાસે આવ્યા છો તો હું તમને પરિચય આપું છું કે જ્યાં વિષ્ણુ ભગવાન કૃષ્ણ ભગવાન કાયમી માટે રહે છે એવા સ્થાનનો તમને પરિચય આપું છું. તો કે ઋષિ કે બતાવો શું પરિચય છે? તો પ્રહલાદજી કે પશ્ચિમ સમુદ્રના કિનારે કુશ સ્થલી નામની પુરી છે. મતલબ દ્વારકા ભારતના પશ્ચિમ છેડે આવેલું છે અને દ્વારકાની આજુબાજુના વિસ્તારને સતયુગની આસપાસ કુશ સ્થલી કહેવામાં આવતું હતું. કારણ કે ત્યારે એ કુશ સ્થલીનું નિર્માણ રાજા કુશ દ્વારા કરવામાં આવ્યું હતું. સતયુગમાં રામના છોકરા કુશ નહીં હોય એની પણ પહેલા કુશ નામના એક રાજા હતા અને એ કુશ રાજાએ આ કુશ સ્થલીનું નિર્માણ કર્યું હતું. ત્યાં ગોમતી નદી વહે છે જે સમુદ્રની અંદર મળે છે. એને દ્વારાવતીપુરી પણ કહેવામાં આવે છે અને આ બધા પ્રદેશને આનર્ત પ્રદેશ પણ કહેવામાં આવે છે. દ્વારકાની આજુબાજુના પ્રદેશને આનર્ત પ્રદેશ પણ કહેવામાં આવે છે. ત્યાં પોતાના સુદર્શન ચક્ર અને 16 કળાઓ સાથે ભગવાન વિષ્ણુ સદા નિવાસ કરે છે. મતલબ દ્વારકા એવું ધામ છે કે જ્યાં વિષ્ણુ ભગવાન સદાના માટે નિવાસ કરે છે. મતલબ ત્યાં ભગવાનની હાજરી છે અને કાયમી માટે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને પછી પ્રહલાદજી કહે છે કે દ્વારકાપુરી ભોગ અને મોક્ષ પ્રદાન કરવા વાળી છે. મતલબ કોઈને સાંસારિક ભોગ જોતા હોય, ખાવું પીવું હરવું ફરવું મોજ મજા કરવી, તો તે દ્વારકાના દર્શન કરશે તો ભોગય મળશે અને કોઈને મોક્ષ જોતો હશે તો મોક્ષ પણ મળશે. ભોગ અને મોક્ષ બે વસ્તુ દેવા વાળી છે દ્વારિકા નગરી. અને દ્વારકા નગરી જ પરમ ધામ છે અને પરમ પદ છે. પરમ પદ માને જો દ્વારકામાં તમને નિવાસ મળી ગયો અને અહીંયા દ્વારકાધીશનું ચિંતન થવા માંડ્યું તો કે તમને પરમ ધામ મળી ગયું. મતલબ તમને પછી એમ નહીં થાય કે હું મરીને દિવ્ય દ્વારકામાં જાઉં, કારણ કે આ જ દ્વારકામાં દિવ્ય દર્શન થશે અને તમને પૂર્ણ તૃપ્તિ થઈ જશે. એવી આ દિવ્ય દ્વારિકાપુરી છે. દ્વારિકાપુરી વાસ્તવમાં ધન્ય છે કે જ્યાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરવા વાળા श्री कृष्ण सदाई विद्यमान रहे थे। तरीके वहां जाने से कली काल के मनुष्य मुक्ति प्राप्त कर लेंगे। मतलब कोई द्वारका में जासे तो कलयुग में गारंटी से मुक्ति मળી जाશે।
જે વ્યક્તિ કળિયુગમાં દ્વારિકાની યાત્રા કરશે, એમ કહે છે કે દ્વારિકા કોઈ જાશે તો અવશ્ય એ મુક્તિનો અધિકારી બની જશે. અહીંયા મુક્તિ એટલે ભગવાનનો પ્રેમ. મુક્તિ એટલે ઓલી જ્ઞાનીને મળે એવી મુક્તિ નહીં. મુક્તિ એટલે અહીંયા ભગવાનનો પ્રેમ મળી જશે, ભગવાનની સેવા મળી જશે. અને એમ કહે કે જ્યાં ગોમતી નદી વહે છે ત્યાં ભગવાન વિષ્ણુની ત્રિવિક્રમ મૂર્તિ છે એ કે. અને ઈ દ્વારકાપુરીમાં ચક્ર તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ ચક્ર તીર્થ કેમ ઉત્પન્ન થયું એની કથા આગળ આવશે, ત્યારે જ આપણે એ કથા લેશી. ફરી કહે છે કે હે બ્રાह्मणों, इस कलिकाल में भगवान श्री कृष्ण द्वारका के सिवा अन्यत्र कहीं नहीं मिलते हैं. मतलब અહીંયા પ્રહલાદજી ચોખ્ખું કહે છે કે કૃષ્ણ દ્વારકામાં રહે છે ને દ્વારકા સિવાય કૃષ્ણ ક્યાંય મળતા નથી. ભલે એનો અર્થ એવો નથી કે વ્રજમાં કૃષ્ણ નથી, પણ મતલબ દ્વારકામાં છે એમ કહેવાનો ભાવ છે કે દ્વારકામાં પણ શ્રી કૃષ્ણની હાજરી છે. यदि आपको श्री कृष्ण के मिलने की इच्छा हो तो शीघ्र द्वारकापुरी जाइए. बोला ऋषि मुनियों प्रहलाद जी કહે છે કે ઝડપથી કાનુડાના દર્શન કરવા હોય તો જાઓ, તમે દ્વારકાપુરી તરફ હાલતા થઈ જાવ. દ્વારકાપુરી જાઓ ત્યાં તમને તરત જ ભગવાન કૃષ્ણના દર્શન થશે. તો ઓલા ઋષિ મુનિ કહે છે હજી કયો દ્વારકાનો મહિમા, હજી કયો અમારે દ્વારકાનો મહિમા સાંભળવો છે. ત્યારે પ્રહલાદજી બહુ મસ્ત बात करे છે કે ब्राह्मणों, जब मनुष्य द्वारका जाने का विचार मन में लाता है उसी समय उसके पितर नरक से मुक्त होकर हर्ष के गीत गाने लगते हैं. કેટલી બધી મહિમા દ્વારકાની જુઓ તો ખરા. હું તો કહું સ્કંદ પુરાણના 15 અધ્યાય એક નાનકડા પુસ્તક રૂપે ગીતા પ્રેસે છાપી અને દ્વારકામાં વેચવા આપવા જોઈએ કે ખબર પડે કે દ્વારકાનો મહિમા શું છે. પણ દ્વારકાની પ્રજા હું તો કહું છું એટલી જાગૃત નથી. જાગૃત થવી જોઈએ ને આવો દ્વારકાનો મહિમા કાઢીને પુસ્તક બનાવવું જોઈએ. હું કહું છું પુસ્તક 100 રૂપિયાનું ભલે મળે, 100 રૂપિયા દેખાય આવું વાંચવા મળે તો બહુ દુર્લભ છે. પુસ્તક હોવું જોઈએ. કેટલો મહિમા ગાયો કે જે મનુષ્ય દ્વારકા જવાનો વિચાર કરે છે કે મારે દ્વારકા જવું છે તો એના પિતૃઓ નરકમાંથી મુક્ત થઈને હરખના ગીત ગાવા માંડે છે. અરે પિતૃના કલ્યાણ માટે આ બધા ઠગબાજી કરીને કેટલા રૂપિયા પડાવી લે છે. ઓલું કરો ને આ કરો ને હવન કરો ને કોણ જાણે કેટલા રૂપિયા પડાવે છે. અરે ખાલી દ્વારકા જવાની ઈચ્છા કરો, ઈચ્છા કરવા માત્રથી પિતૃ મુક્ત થઈ જશે અને હરખના ગીત ગાવા માંડશે. કેટલો હેલો રસ્તો શાસ્ત્રોમાં બતાવ્યો છે, પણ શાસ્ત્રોની વાતોને બધા છે ને દાબી દે છે અને પોતાનો રોટલો શેકાય ને એ વાત પ્રગટ કરી દે છે. આ મોટી ખામી છે આજના શાસ્ત્ર વાંચકોની. એ હારું હારું હેલું હેલું તો દબાવી દે છે અને અઘરું અઘરું પોતાનો રોટલો શેકવા માટે બોલી દે છે. પછી કહે છે मनुष्य भगवान श्री कृष्ण के मार्ग में जितने पग आगे चलता है उसे पग पग पर अश्वमेध यज्ञ का फल मिलता है. જે લોકો દ્વારકા તરફ આગળ વધે છે, દ્વારકા જવા માટે આગળ વધે છે તો પગલે પગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. પગલે પગલે, એમાં કોઈ શંકા નથી. પણ આ હાલીને યાત્રા કરે એને મળે છે. અથવા તો માનો તમે દ્વારકાના બસ સ્ટેશનમાં ઉતરી ગયા અને બસ સ્ટેશન થી હાલીને તમે ગયા તો પગલે પગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળશે. પછી માની લો તમારા ઘરે પોરબંદર થી બસ સ્ટેન્ડ સુધી ગયા તો તમને અશ્વમેધ યજ્ઞનું ફળ મળશે. કારણ કે ઘરેથી નીકળ્યા દ્વારકા માટે નીકળ્યા છો તો અહીંયા પગલે પગલે અશ્વમેધ યજ્ઞનું પુણ્ય ચાલુ થઈ જાય. આવી વસ્તુ છે. એટલે દ્વારકાની યાત્રા કરવાથી અશ્વમેધ યજ્ઞ કરવો પડતો નથી, એનું પુણ્ય તમને ઘર બેઠા મળી જાય છે. પછી બહુ મસ્ત છે, બહુ જ મસ્ત છે, પ્રિય મારું અતિશય સુંદર है. जो मानव श्री कृष्णपुरी की यात्रा के लिए दूसरे को प्रेरणा देता है वह निसंदेह विष्णु भगवान के धाम में जाता है. બહુ દિવ્ય વાત છે, બહુ દિવ્ય વાત. તમે ખાલી કોઈને પ્રેરણા આપશો ને કે ના દ્વારકા કે વૃંદાવન કે તમારે જવું જોઈએ, ત્યાં જાઓ, ખૂબ સરસ ભગવાનના ધામમાં જાઓ.
એમ તમે કોઈને પ્રેરણા પણ આપશો તો એ પ્રેરણા દેવાનો મનુષ્ય મરીને નિસંદેહ વિષ્ણુ ભગવાનના ધામમાં જશે. વિષ્ણુ કયો, કૃષ્ણ કયો, રામ કયો, બધા એક જ છે. નિસંદેહ એને ભગવાનનું ધામ મળી જશે જે બીજાને ધામમાં જવા માટેની પ્રેરણા આપે છે. આપણે જઈ ન શકીએ તો કાંઈ નહીં, એ જણાને ધક્કો દેવો જોઈએ, જાઓ જાઓ દ્વારકા દર્શન કરી આવો, દ્વારકાનો ખૂબ મહિમા છે, ધક્કો દેવો જોઈએ જેથી બધા દ્વારકાના દર્શન કરવા જાય. આવી વસ્તુ છે. તો એ પ્રેરણા આપવા વાળો પણ વિષ્ણુ ભગવાનના ધામમાં પહોંચી જશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી કહે છે જે મનુષ્ય દ્વારકા અથવા મથુરા જવા વાળા મનુષ્યને ધન આપે છે તો એ ભગવત ધામમાં આનંદ ક્રીડા કરે છે. મતલબ કોઈ મનુષ્ય દ્વારકા યાત્રાએ જતું હોય તો ધન આપે છે, ભલે ટિકિટ ભાડાના હું આપી દઈશ, ધન આપે છે તો